નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આગામી ચોમાસાની સિઝન દરમિયાન સંભવિત પૂર જેવી કુદરતી આપત્તિની પરિસ્થિતિમાં વહીવટી તંત્ર કેટલી ઝડપ અને અસરકારકતાથી કામ કરી શકે છે તે સુનિશ્ચિત કરવા માટે નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા આજે એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાના તિલકવાડા ઘાટ ખાતે આજે પૂર બચાવ કામગીરીના ભાગરૂપે એક હાઈ લેવલ મોક ડ્રીલનું સફળ આયોજન કરાયું હતું, જેમાં નર્મદા નદીના ઉપરવાસમાં અતિ ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાંથી તબક્કાવાર પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની કલ્પિત પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હતી. આ કૃત્રિમ આપત્તિ દરમિયાન નદી કિનારે કામ અર્થે ગયેલા કેટલાક નાગરિકો અચાનક વધેલા પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હોવાનો મેસેજ વહેતો થયો હતો. મેસેજ મળતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક પાણીમાં ઝંપલાવીને 2 નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ ઘટનાની જાણ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને કરાતા તિલકવાડા મામલતદાર, સ્થાનિક તલાટી અને સરપંચ તાત્કાલિક કાફલા સાથે સ્થળ પર દોડી આવ્યા હતા. આપત્તિ સમયે કટોકટી વ્યવસ્થાપન તરીકે આપદા મિત્રોએ સ્થળ પર પહોંચી પાણીના પ્રવાહમાં ફસાયેલા અન્ય 2 નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. બીજી તરફ રાજપીપળા નગરપાલિકાના ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ અત્યાધુનિક બોટ સાથે પાણીમાં ઉતરી હતી અને ઊંડા પાણીમાં ઝાડના સહારે મોત સામે ઝઝૂમતા અન્ય 4 નાગરિકોને સફળતાપૂર્વક બચાવી લીધા હતા. રેસ્ક્યુ કરાયેલા તમામ 8 નાગરિકોને કિનારે ઉભેલી તિલકવાડા આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા સ્થળ પર જ ઇમરજન્સી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જેમાંથી 2 વ્યક્તિઓની સ્થિતિ ગંભીર જણાતા તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઓપરેશન દરમિયાન પોલીસ વિભાગે પણ પ્રશંસનીય કામગીરી બજાવી હતી. પોલીસે ઘટના સ્થળે એકત્રિત થયેલી ભીડને હટાવી વાહન વ્યવહાર નિયંત્રિત કર્યો હતો, જેથી રેસ્ક્યુ ટીમ અને એમ્બ્યુલન્સ સરળતાથી અવરજવર કરી શકે. રાજપીપળાના પ્રાંત અધિકારી પ્રસન્નજીત કૌરની સીધી દેખરેખ હેઠળ યોજાયેલી આ મોક ડ્રીલે સાબિત કર્યું છે કે ચોમાસામાં આવનારી કોઈ પણ આપત્તિ સામે नर्मदा जिला प्रशासन संपूर्णपणे सज्ज है। आज तिलकवाड़ा घाट पर एक मॉक ड्रिल कंडक्ट की गई है। ये जो मॉक ड्रिल है ये रिलेटेड टू मॉनसून सीजन से रिलेटेड थी। आगामी कुछ दिनों में मॉनसून शुरू होने वाला है और उसमें जैसे हम जानते हैं कि नर्मदा जिला में 2 मुख्य डैम हैं, तो अगर कभी ऐसा हो कि ऊंचे विस्तार पर ऊपर वाले विस्तार में ज़्यादा बारिश हो जाए और नीचे जो फ्लड आ जाए तो उसमें क्या करना है, उस तरीके से एक मॉक ड्रिल कंडक्ट की गई थी, जिसमें सभी डिपार्टमेंट्स का अच्छे से सहयोग रहा और पर्टिकुलरली ग्रामजनों को भी बताया गया कि ऐसे इंसिडेंट्स में कैसे रिएक्ट करना होता है। દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.